નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપી પ્રકરણ 1ના 3 માર્કના આઈએમપી પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, કયા સંજોગોમાં શેરની વેચણી ગેરકાયદેસર ગણાય? બીજો પ્રશ્ન છે, શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો જણાવો. ત્રીજો પ્રશ્ન છે, કયા સંજોગોમાં શેરની વહેંચણી અનિયમિત ગણાય? ચોથો પ્રશ્ન છે, શેર સોંપણીના સંજોગો જણાવો. અનિયમિત શેર વેચણીની અસરો સમજાવો. બોર્ડ એક્ઝામ ફેબ્રુઆરી 2026માં શરૂ થઈ રહી છે, તો કોમર્સ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો જે સારા માર્ક્સ મેળવવા માગે છે, તો તેમને માટે યુનિક ક્લાસીસ દ્વારા દરેક વિષયના આઈએમપી પ્રશ્નોના વિડીયો નિયમિત અપલોડ કરવામાં આવે છે. તો આ માટે તમે અમારી ચેનલ યુનિક ક્લાસીસ રાજકોટને સબસ્ક્રાઈબ કરો અને રેગ્યુલર ફોલોઅપ લેતા રહો. આ ઉપરાંત તમારા ગ્રુપમાં પણ અમારી ચેનલને શેર કરજો. થેન્ક યુ.